જો તમારું બાળક છે આજે, બરાબર, હવે 45 વર્ષનું થાય છે અને તમારે એને મેજિક ફિગર આપવો છે 100 કરોડ, તો કેવી રીતના કરાય? તો 15 વત્તા 15 વત્તા 15 ઇઝ ઇક્વલ ટુ 100 કરોડ. ઓકે, એટલે શું? તો આ બહુ સરસ સમજો. 15,000 રૂપિયા આજે એવરેજ આપણે મિડલ ક્લાસ જોઈએ તો એની પાસે 15,000 રૂપિયા તો હોય જ છે, હોય મહિનાના બચાવી શકે. તો 15,000 રૂપિયા મેં 15 વર્ષ માટે બચત કર્યા અને મને 15% રિટર્ન મળ્યું એના ઉપર, તો મારો પહેલો કરોડ થશે. ફરીથી કહું છું, 15 વર્ષે 1 કરોડ થયા. હા, 15 વર્ષે મેં 15,000 રૂપિયા આજે બચત કરવાની ચાલુ કરી, મેં 15% પ્રમાણે એનું રિટર્ન જનરેટ કર્યું, મેં વચ્ચેથી કાંઈ ઉપાડ્યા નહીં, કાંઈ જ કર્યું નહીં, મેં 15 વર્ષ સુધી એને રાખ્યા, તો મારો પહેલો કરોડ થયો. 1 કરોડ. તો આ પહેલા 15 થઈ ગયા. હવે વત્તા 15 એટલે વત્તા 15 એટલે શું? પ્લસ 15 એટલે શું? હવે આ 1 કરોડની અંદર મેં ફરીથી ઈ જ સાયકલ ચલાવી કે 15% પ્રમાણે 15,000 મેં 15 વર્ષ સુધી બીજા રાખ્યા, તો મેં 30 વર્ષ થઈ ગયા. તો 1 કરોડના થશે 10 કરોડ. તમારું બાળક 30 વર્ષનું થયું, બરાબર, તો તમે એને કહી દીધું ભાઈ આ પહેલો ફેઝ મેં ચલાવ્યો, પછીના સમજો એ કમાતો થાય છે 25 વર્ષ સુધીમાં, 10 વર્ષ સુધી તમે બીજા ચલાવ્યા અને મેં કીધું હવે બાકીના જે વર્ષ છે 20 વર્ષ તું ચલાવ, બરાબર. તો હવે એને સેકન્ડ ફેઝ અડધો અને આગળનો ફેઝ તમે એને આપી દીધો. હવે એ 15,000 સાહેબ બીજા 15 વર્ષ સુધી ચલાવે છે, તો કેટલા રૂપિયા થશે? 10 કરોડના. 100 કરોડ. આ વખતે હું 100 કરોડનું ગેસ લઉં છું. એક્ઝેક્ટ સહી જવાબ. તો એ 100 કરોડ થયા.